કેમ છે યુટ્યુબ ફેમિલી બધી મજામાં જ. આજે આપણે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક કહેવાય ને, હા એક મિનિટ કેમ કે આજે આપણે ટિફિન જવા જવાનું છે. વાડીએ જઈએ વાડીનો પેરો હે ને આજે બ્લોગ બનાવશું. વરદા આવે છે. હવે પણ ઘડિયો હાલે છે. દેખાતા હા બનાડા જાવ છું અત્યારે. તો આપણે આયલા રહીએ અત્યારે ધીમે આયલા રહીએ. આ થોડ છે. કેમ કે આજે બ્લોગ બનાવું છું તમારા હાટો ગમે લઈને આવું છું. તો મારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો. અહીંયા બગીચો બનાવ્યો છે, ઝાડવા વાયા છે મસ્તીના. આપણે અત્યારે તો આયલા રહી ધીમે આયલા રહીએ. કેમ કે બ્લોગ બનાવવો છે એટલે મેં કીધું ધીમે આયલા છે. બાપ બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેતા હોય તો વ્યૂ જોઈ આવતા હોય. ના તો મળ્યા મહેનત આવી તો આપણે એક દી વાંચશું. તબડી આપણે ઘોડે બેહાડી હો તબડી ઘોડે બેહાડીએ કે સવારી કરવી. હા નો વાત લે આવું લે. કેમ કે આપણે ઘોડી નો ઘોડીમાં બેસવું પડે. કેવું લાગશે તો બ્લોગ બનાવશું. અત્યારે તો હું આવ્યો અને એક વાત કહું છું તમને, હું આપણે વહીવટ કર્યો છે ઘોડીનો. ઘોડીમાં બેહવાનું છે આપડી હજી. આપણે પણ એવું લાગશે તો બ્લોગ બનાવી નાખશું. અત્યારે તો હું આયલો જાઉં છું, વાડીએ જાઉં છું. તો પાણી વારે છે ડુંગળીમાં અને ટિફિન લઈને જાઉં છું. વાડી છે છે. તો આપણે અત્યારે તો આયલા જઈએ છીએ. કેવો અવાજ આવે એ મને તમે કોમેન્ટ કરતા રહેજો. ખાસ આવી ગયો છું શોર્ટમાં નહીં, લોંગમાં સપોર્ટ આપો તો સારું પડે. કે અમારી હાલત આવી છે તો અમારી જવાને સપોર્ટ આપતા રહેતા હોય ને તો સારું પડે. અને તમે સપોર્ટ આપતા રહો તો સારું પડે. અને ઓલી 52 ગજની જગ્યા દેખાય છે, વનારા આશ્રમ છે, જેને દર્શન કરવા આવવા હોય તો વિજયપુરી અથવા મેરિયાણાથી અને ભમરથી ત્રણ ગામમાંથી આવી શકાય છે. અને વિજયપુરી તમે આવો તો પેલા ફ્રેશલી નું પાટિયું ના બોડિયું મારેલું જ છે રણછોડરાય ના તમે આવી શકો છો. આપણે અંદરનો વિડીયો ક્યારેક બનાવવા જઈશું. આપણે અંદર ફેમિલી આવશે ત્યારે જઈશું.
કેમ કે મિત્ર અત્યારે કોઈ નથી, કેમ કે અત્યારે અંધારી માંડવીની સીઝન છે, એટલે અંધારી વિયા જાય છે. આ છે જંગલ, અત્યારે તો આપણે અહીંયા પગ આવી ગયા છે અડધે મંદિર આગળ થોડાક. તો આપણે જે ભૂલા પડે તો આ નદી યાદ રાખવાની, એટલે મંદિર જડી જાય. જે રણછોડ મંદિર છે, અને તમે દુબઈ કામ જાઓ ના ઠાકર છે ને, ઈ જાય ઠાકોર છે, અહીંયા રણછોડ કહેવાય. તો આપણે મંદિરની મુલાકાત લેજો, દર્શન કરવા આવજો. ઓલી પરસની વાડી છે, પરસભાઈ ઢોલિયા બ્લોક વાળા. તો પણ બ્લોક આમ તરાવ છે, પાણી ચાલુ છે નેરામાં. કેમ કે અત્યારે તો મોટો બ્લોક બનાવી રહ્યો છું તમારા હાટોને, અવાજમાં તો માયક લાવ્યો છું, એટલે અવાજ તો કઈ ધીમો નહીં આવે. ધીમું બોલું છું, હાવ નીરે તો બોલું છું, દારૂ પાડવી પડે. રોડા છે ને એટલે હંધુ તાન પડે. કેમ કે રોદો આવ્યો એટલે બોલવાનું બંધ થઈ ગયું. કેમ કે એક હાથમાં ફોન છે ને એક હાથમાં સાયકલ છે, એ પણ પડી ગયું છે, ઉભું કરવું પડશે. સકડે હાલે છે, આ નદી છે, તમને દેખાતી હોય તો નદી સકડે હાલે છે. અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નથી આપણને. અત્યારે આપણે તો મંદિરના કેડે બનારાના કેડે ચડી ગયા છે. તો આપણે કન્ટિન્યુઅર બ્લોકમાં રહેજો, અને આ બ્લોક તમારા હાટો લાવ્યો છું. મંદિરનો નાગરિક બરોબર મંદિર બતાવી દઉં, આપણે ના ઉડીને ઉતારશું. પૈસા સાયકલનો રોડા બહુ આવે એ માટે તમે મારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવજો. તમે સબસ્ક્રાઈબ કરો છો પણ ફોન રાખતા નથી, એટલે અમારો વિડીયો તમારા સુધી પહોંચતો નથી. એટલે ઘંટી ચાલુ રાખો એટલે પેલો જ અમારો વિડીયો આવી જાય. જજા છે જો મંદિરનો કેરો આવી ગયો છે. આ મંદિર છે દત્તપુરના બાજુમાં. મંદિર ન દેખાય એમ, કેમ કે રાડું પડે એટલે મંદિર તો આવતું નથી. થેન્ક યુ. આપણે અહીંયા કરી મંદિર છે, તમને દેખાતું હોય તો મંદિર. તો આપણે અહીં વિડીયોને કરીએ છીએ બંધ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ, જય મંગલમાં. અને આવો નવો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ. જય માતાજી.